ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 8માં સબ્જેક્ટ ઇંગ્લિશ છે અને આપણો પાર્ટ 1 છે, બરાબર. એમાં આપણે આજે યુનિટ 3 બરાબર શરૂઆત કરીશું. યુનિટ 3માં તમને એક ચિત્ર તો દેખાય છે, સરસ મજાનું ચકડોળ છે, એટલે આપણને ખબર પડી ગઈ હશે કે આ યુનિટમાં આપણે અથવા તો આ જે એક્ટિવિટી છે એમાં આપણે મેળા વિશે અને મેળામાં જે ચકડોળ હોય એના વિશેની શું કરીશું, આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે પહેલાં યુનિટ 3ની શરૂઆત કરીશું, બરાબર. યુનિટ 3 છે અને એનું નામ છે વોટ વેર યુ ડુઈંગ, બરાબર. શું લખ્યું છે? વોટ વેર યુ ડુઈંગ એટલે તમે શું કરી રહ્યા છો, બરાબર. વોટ એટલે શું, ડુઈંગ એટલે કરવું, યુ એટલે તમે અને વેર એટલે ભૂતકાળનું થાય, બરાબર. એટલે શું થાય કે તમે શું કરી રહ્યા છો, બરાબર. એ સરસ મજાનું આપણે શું કરવાનું છે, એક તમારે ચકડોળનું એક જો ચિત્ર આપ્યું છે, પછી એના વિશેની આપણે થોડીક માહિતી મેળવીશું, બરાબર. તો તમારા પાઠ્યપુસ્તકમાં ડાયરેક્ટ શું આપ્યા છે, જુઓ, ડાયરેક્ટ ક્વેશ્ચન આપ્યા છે, બરાબર. તો પહેલાં શું કરીશું, ક્વેશ્ચનને સમજતા પહેલાં આપણે શું કરીશું, જે આ ચિત્ર આપ્યું છે ચકડોળનું, બરાબર, એના વિશેની પહેલાં આપણે શું કરીશું, થોડીક માહિતી મેળવીશું. ચાલો, તો પહેલાં આપણે ચકડોળ વિશે અથવા તો મેળા વિશેની થોડીક માહિતી લઈ લઈએ. ચાલો, તો પહેલાં આપણે શું કરવાનું છે, મેળા વિશે અથવા તો ચકડોળ વિશેની થોડીક માહિતી મેળવી લઈએ, બરાબર. તો જુઓ, આપણે અહીંયા મેં થોડુંક લખ્યું છે, પછી આ તમને હું તમને જે છે એ પેરેગ્રાફ છે એ તમને હું હોમવર્કમાં આપીશ, ત્યારે તમારે એને પાઠ્યપુસ્તકમાં લખવાનું, નોટબુકમાં લખવાનું છે. હમણાં તમારે શું કરવાનું છે, આને રીડ કરવાનું છે, બરાબર. તો ચાલો આપણે જોઈશું. ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ ધ જાયન્ટ વ્હીલ, બરાબર. તમારે ચોપડી ખોલી રાખવાની છે, એટલે અહીંયા જે બોલીશ એ તમારે અંદર મેન્શન કરવાનું છે, જોવાનું છે, બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર છે એ ચિત્ર શેનું છે, જાયન્ટ વ્હીલ એટલે ચકડોળનું છે. જનરલી જાયન્ટ વ્હીલ ઇઝ ફાઉન્ડ ઇન ફેર, બરાબર. આપણે જોવા જઈએ તો જનરલી એટલે જનરલી આપણે જોવા જઈએ તો મેળામાં શું મૂકેલું હોય છે, મોટા મોટા ચકડોળો મૂકેલા હોય છે, બરાબર. આઈ ટુક રાઇટ ઇન અ જાયન્ટ વ્હીલ, બરાબર. એટલે ને પછી લોકો શું કરે છે, જાયન્ટ વ્હીલ એટલે જે ચકડોળમાં છે બેસે છે, એટલે શું કહે છે, હું ચકડોળમાં બેસવા માટે ગયો. ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ટુ સીટ ઓન ધ જાયન્ટ વ્હીલ. શું કહે છે, મારો જે એક્સપિરિયન્સ, મારો જે અનુભવ છે એ ખૂબ જ કેવો હતો, ગ્રેટ એટલે ખૂબ જ સરસ હતો, બરાબર. ચાલો, ત્યારબાદ છે એક્સપિરિયન્સ ટુ સીટ ઓન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ મૂવ સર્કલ ઇન ધ મોશન એન્ડ ગોસ અપ એન્ડ ધ ડાઉન, બરાબર. જાયન્ટ વ્હીલ એટલે જે ચકડોળ છે એ કેવું છે, સર્કલમાં છે, બરાબર. અને ક્યાંથી એ ઉપરથી ક્યાં જાય છે, ગોસ અપ એટલે ઉપરથી ડાઉન એટલે નીચે જાય છે, બરાબર. જે આપણે ચકડોળ મેળામાં જોયું જ હોય છે, બરાબર. શું થતું હોય છે, જે ચકડોળ હોય છે એ શું થતું, આપણે બેસતા હોય પછી નીચેથી એ ક્યાં જાય છે, ઉપર જાય છે, બરાબર. એટલે નીચે હોય તો ઉપર જાય અને ફરીથી પાછું નીચે આવે, એટલે ગોસ અપ ટુ ડાઉન એટલે ઉપરથી નીચે જાય છે. પીપલ સિટિંગ ઇનસાઇડ ધ બાસ્કેટ હેંગ ઓન ધ જાયન્ટ વ્હીલ, બરાબર. જે પ્યુપલ છે એ માણસો શું કરે છે, એની જે બાસ્કેટ એટલે તમે જોયું જ હશે કે ચકડોળની અંદર બાસ્કેટ એટલે ટોપલી જેવું એક બનાવ્યું હોય છે, તેમાં લોકો બેઠેલા હોય છે, બરાબર. એટલે પ્યુપલ એટલે માણસો શું કરે છે, એ જોઈન્ટ વ્હીલ જે ચકડોળ છે એના બાસ્કેટની અંદર બેસેલા હોય છે. પ્યુપલ્સ ક્રાઇમેટ વેન જાયન્ટ વ્હીલ રન, બરાબર. વેન એટલે જ્યારે, બરાબર. જ્યારે એ ચકડોળ ચાલુ થાય છે, બરાબર. સ્ક્રાઇમેટ એટલે ચીસો પાડવી, એટલે બાળકો હોય કે અંદર જે પણ માણસો હોય એ શું કરે છે, બૂમો પાડતા હોય છે. આઈ લાઈક સો સીટ ઇન જાયન્ટ વ્હીલ ઓફટેન વિઝિટ અ ફેર ટુ વિઝિટ સીટ ઓન જાયન્ટ વ્હીલ. શું કહે છે, મને શું કરે છે કે ચકડોળમાં બેસવું ખૂબ જ ગમે છે, અને શું કહે છે, ઓફટેન એટલે ફરીથી હું શું કરીશ, મેળાની મુલાકાત લઈશ અને ફરીથી હું ક્યાં બેસીશ, ચકડોળની અંદર બેસીશ, બરાબર. આ રીતના શું છે, આખું એક પેરેગ્રાફ આપ્યો છે. ચાલો, તો ફરીથી આપણે એક વખત એને રીડ કરી લઈએ. તો જુઓ, પહેલું છે This is a picture about a giant wheel. Generally, giant wheel is found in the fair. એટલે મેળો. I took right in the giant wheel. It was a great experience. એટલે અનુભવ. To sit on the giant wheel. Giant wheel moves circle in the motion and goes up and down. People sitting inside the basket hung એટલે પકડવું.
on the giant wheel. Pupils climate when giant wheel runs. I like so sit in giant wheel. Often visit a fair to sit in giant wheel. બરાબર, ચાલો હવે આના રિલેટેડ તમારે પ્રશ્નના જવાબ જે તમારી બુકમાં છે એને આપણે જોઈશું. ચાલો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં કંઈ ક્વેશ્ચન આપ્યા છે એને આપણે રીડ કરીશું. મેં અહીંયા સવાલના જવાબ સાથે લખીને મૂક્યા જ છે. ચાલો પહેલો પ્રશ્ન શું છે? વોટ ડુ યુ સી ઇન ધ પિક્ચર. વોટ એટલે શું, બરાબર. પિક્ચરની અંદર તમે શેનું ચિત્ર જુઓ છો, બરાબર. તો આપણે જોઈશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ જાયન્ટ વ્હીલ. બરાબર, આપણે ચિત્રની અંદર શેનું જે પિક્ચર છે એમાં આપણે શેનું ચિત્ર જોઈએ છે? તો ચકડોળનું ચિત્ર જોયું છે, બરાબર. ચાલો એ જ રીતના આપણે બીજું જોઈશું વેર ઇઝ ધ ફાઉન્ડ. બરાબર, એટલે શોધખોળ કરવી, બરાબર. ના, વેર એટલે ક્યાં, ને ફાઉન્ડ એટલે સ્થાપિત કરવું, બરાબર. તો ક્યાં સ્થાપિત કરવામાં આવે છે જે ચકડોળને? તો આપણે લખીશું ધ જાયન્ટ વ્હીલ ઇઝ ફાઉન્ડ ઇન ધ ફેર. ફેર એટલે મેળામાં, બરાબર. તો જાયન્ટ વ્હીલને આપણે ક્યાં સ્થાપિત કરીએ છીએ, અથવા તો ક્યાં એને મૂકવામાં આવે છે, અથવા તો ક્યાં એને જોવામાં આવે છે? તો ફેરમાં એટલે મેળામાં જોવામાં આવે છે, બરાબર. ફાઉન્ડ એટલે સ્થાપિત કરવું, બરાબર, મૂકવું. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. બરાબર, તો શું આવશે? શું તમે રાઈટ એટલે જે ચકડોળમાં છે તેમાં એની અંદર તમે બેસશો? તો યસ, આઈ હેવ અ ટેકન રાઇડ ઇન ઇટ. શું કહે છે? હા, હું એની અંદર બેસીશ, બરાબર, એવું થશે. ચાલો ત્યારબાદ ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. બરાબર, તમારા ક્લાસ, બરાબર, નો તમે શું કરો? એક્સપિરિયન્સ એટલે તમારો ક્લાસનો શું અનુભવ હતો જ્યારે તમે મેળામાં ચકડોળમાં બેઠા હતા ત્યારે. તો લખવાનું જાયન્ટ વ્હીલ મૂવ સર્કલ ઇન મોશન એન્ડ ગોસ અપ એન્ડ ડાઉન. શું કહે છે કે જ્યારે આપણે જાયન્ટ વ્હીલમાં બેસીએ ત્યારે જાયન્ટ વ્હીલનું જે મૂવ એટલે કેવી રીતના ફરે છે? તો એ સર્કલમાં ફરે છે. અને ક્યાંથી જાય છે? તો ઉપરથી એ નીચે જાય છે, એટલે ગોસ અપ એન્ડ ડાઉન. આઈ લાઈક ટુ સીટ ઇન જાયન્ટ વ્હીલ. શું કહે છે? મને જે જાયન્ટ વ્હીલની સીટ પર બેસવાનું પણ ખૂબ જ ગમ્યું છે, બરાબર. એટલે શું આવશે આન્સર? જાયન્ટ વ્હીલ મૂવ સર્કલ ઇન મોશન એન્ડ ગોસ અપ એન્ડ ડાઉન. આઈ લાઈક ટુ સીટ ઇન જાયન્ટ વ્હીલ. બરાબર, આ રીતના તમને એક મેળાનું ચિત્ર આપ્યું છે, બરાબર. એના રિલેટેડ પ્રશ્નોના જવાબ આપ્યા છે, બરાબર. હવે જે આનો જે તમને મેં પેરેગ્રાફ અને પ્રશ્નોના જવાબ છે હું તમને હોમવર્કમાં મોકલાવીશ, એટલે તમારે શું કરવાનું છે? સારા અક્ષરે એને લખવાનું છે. હવે તમારે આપણે જોવાનું છે એક્ટિવિટી 2. ચાલો હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું, બરાબર. એક્ટિવિટી 2માં સરસ મજાની એક શું આપ્યું છે? જુઓ, તમારી ચોપડીમાં આપ્યું છે સરસ મજાનું, એ બધા ચિત્ર આપ્યા છે અને એના વિશેની આપણે એક પેરેગ્રાફમાં શું આપ્યું છે? વાર્તા આપી છે, બરાબર, સ્ટોરી આપી છે. હવે એ સ્ટોરીને તમારે શું કરવાનું છે? ચિત્રમાં જો નીચે ખાલી જગ્યા આપી છે એમાં આપણે શું કરવાનું છે? એને સેન્ટેન્સને ભરવાના છે, બરાબર. તે પહેલાં આપણે સ્ટોરી જાણતા પહેલાં આપણે શું કરીશું? એને આપણે થોડુંક રીડ કરી લઈશું, બરાબર. ચાલો તો હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. ચલો એક્ટિવિટી 2માં જુઓ. એક્ટિવિટી 2 રીડ ધીસ સ્ટોરી વીનું. બરાબર, આપણે સ્ટોરીને શું કરવાની છે? વાંચવાની છે. ચાલો તો આપણે વાંચીશું. વીનું ક્લાઇમેટ ઓફ ધ ટ્રી. એટલે શું કહે છે? વીનું છે એ ઝાડ પર શું કરે છે? ક્લાઇમ્બ એટલે ચડ્યો, બરાબર. વીનું છે એ ક્યાં ચડે છે? તો ઝાડ પર ચડે છે. સી સેટ ઓન ધ બ્રાન્ચ. સીટનું ભૂતકાળ સેટ થશે, તે ક્યાં ચડે છે? બ્રાન્ચ એટલે ડાળી પર, બરાબર, એ ડાળી ઉપર છે. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને જે ડાળી પર બેસેલો છે અથવા તો બેઠેલો છે એ જ ડાળીને શું કરે છે? કાપે છે, બરાબર. કોણ કાપે છે? તો વીનું. તમને આમાં ચિત્રમાં દેખાતું જ હશે. અન ઓલ્ડ મેન સો ધ બોય. અને ત્યાંથી એક માણસ, ઓલ્ડ મેન એટલે એક વૃદ્ધ માણસ પસાર થાય છે અને એ છોકરાને જોઈ છે, એટલે વીનુને જોઈ છે. હી સાઈડ અને તે બોલ્યો. ઓહ વીનું. શું કહે છે? અરે વીનું, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. શું કહે છે? આ ડાળીને ના કાપ, એવું કોણ કહે છે? એ ઓલ્ડ મેન, જે વૃદ્ધ માણસ છે એ. યુ વિલ ફોલ. શું કહે છે? ફોલ એટલે પડવું. શું કહે છે? તું પડી જશે. ધ બોય લાફડ એટ ધ ઓલ્ડ મેન. શું કહે છે? અને પેલો જે વીનું છે, જે છોકરો છે એ જે વૃદ્ધ માણસ પર શું કરે છે? હસે છે, એની મજાક ઉડાવે છે. હી ડીડ નોટ ફોલો ઇઝ ધ એડવાઇસ. શું કહે છે? હું તમારી જે એડવાઇસ છે એટલે હું તમારી સલાહ માનીશ નહીં, એવું કોણ કહે છે? વીનું કહે છે. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને કન્ટિન્યુ એટલે એક ધારું શું કરે છે? બ્રાન્ચને કાપ્યા કરે છે, બરાબર, કાપતો હોય છે.
હી ફોલ ડાઉન એન્ડ બ્રોકન હિઝ લેગ, અને એના પગ શું થઈ જાય છે, નીચે પડી જાય છે, બરાબર. ડાળી પરથી એક ડાળી કાપી નાખે છે એટલે શું કરે છે, ફોલ એટલે નીચે પડી જાય છે. ચાલો હવે શું આપ્યું છે, નાવ લુક એટ ધ ફ્લોવિંગ પિક્ચર એન્ડ રાઇટ એપ્રોટાઇટ સેન્ટેક્સ બિલોંગ ઇટ્સ પિક્ચર. શું કહે છે, આપેલા ચિત્રને અનુરૂપ આપણે શું લખવાનું છે, ચિત્રને વાક્ય, આ જે ચિત્ર છે એના અનુરૂપ આપણે વાક્ય લખવાના છે, બરાબર. હવે એ વાક્ય આપણે આમાં ઓલરેડી આપી જ દીધા છે, બરાબર. તો આપણે આમાંથી શોધીને શું કરવાનું છે, એને લખવાનું છે. ચાલો આપણે લખીશું. ચાલો તો પહેલું ચિત્ર કયું છે, તો આપણે જોઈ રહ્યા છે કે આપણને પહેલામાં પણ આપણે આપી દીધેલું છે આપણે પેરેગ્રાફમાં. એટલે પહેલાં લખીશું વીનુ ક્લાઇમ્બ bed up a tree. પછી આવશે હી, જોઈ લેવાનું છે, જો અંદર તમારા પેરેગ્રાફમાં આપ્યું છે, હી સેટ ઓન અ બ્રાન્ચ, બરાબર. નહીં સમજ પડે તો તમારે પહેલાં અંદર લાઈન કરી દેવાની છે તો એ ચાલશે. હી વોઝ કટિંગ, સમાસે નહીં, કટિંગ ધ સેમ બ્રાન્ચ. બરાબર. એમ જોવા જઈએ તો આપણે જોઈશું તો આ તમારું પહેલું વાક્ય ક્યાંથી ચાલુ થાય છે, તો આ પહેલું વાક્ય અહીંયાથી ચાલુ થાય છે. વીનુ ક્લાઇમ્બ અપ ધ ટ્રી, હી સેટ ઓન ધ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. બરાબર. અહીંયાથી આ તમારું પહેલું વાક્ય શરૂ થયું, બરાબર. ચાલો હવે બીજું વાક્ય આપણે હવે એ જ રીતના જોઈશું. તો બીજું વાક્ય શું કહે છે, જો એક ઓલ્ડ મેન આવે છે તો આપણે અહીંયા શું લખીશું, અન ઓલ્ડ મેન સો ધ બોય. બરાબર. જે માણસ છે એ કોને જોઈ છે, વીનુને જોઈ છે, તો આપણે અહીંયા લખી દઈશું અન ઓલ્ડ મેન સો ધ બોય. બરાબર. આ થઈ ગયું તમારું બીજું વાક્ય, બરાબર. બીજા નંબરનું વાક્ય અહીંયાથી અહીંયા સુધીનું ચાલે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું, ત્યારબાદ શું કહે છે ત્રીજું. હવે ત્રીજુંમાં શું કહે છે, જુઓ કાપે છે ને એટલે અહીંયાથી આવશે તો આપણે લખીશું સી સાઈડ, બરાબર. એટલે એને કહે છે એટલે અહીંયાથી લખીશું, તો આપણે લખીશું હી સાઈડ ઓહ વીનુ don't cut that branch, you will fall. બરાબર. ચલો હવે આ વાક્ય ક્યાં છે તો આપણે અહીંયા જોઈશું કે આ ત્રીજું વાક્ય તમારું ચાલુ થાય છે, અહીંયાથી ચાલુ થાય છે, કટ ધેટ ફોલ અહીંયા સુધી, બરાબર. આ ત્રીજા નંબરનું વાક્ય થયું, બરાબર. હીથી ચાલુ થાય છે, બરાબર. ચાલો હવે ચોથા નંબરનું વાક્ય જોઈશું. ચોથા નંબરનું વાક્ય ક્યાંથી શરૂ થાય છે તો આપણે જોઈશું, બરાબર. તો એ એની વાત માનતો નથી. કોણ નથી માનતો, તો વીનુ, બરાબર. તો આપણે હવે ચોથા નંબરમાં લખીશું, તો લખીશું ધ બોય લાફડ એટલે હસવું. અક્ષર સમજ ના પડે તો તમે તમારી નોટમાં મેં ટીક કરાવ્યું છે, બરાબર. એમાંથી સારા અક્ષરે તમારે લખી લેવાનું. ધ ઓલ્ડ મેન he did not follow his advice. સલાહ, એડવાઇસ એટલે સલાહ થશે, બરાબર. જેની સલાહ એ માનતો નથી. ચાલો એ ક્યાં સુધી આવશે તો આપણે ચિત્રમાં જોવાનું છે. તો ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, સી ડીડ નોટ ફોલો ધ એડવાઇસ. આ તમારું થઈ ગયું ચોથા નંબરનું વાક્ય, બરાબર. ચિત્ર પ્રમાણેનું વાક્ય. ચાલો હવે પાંચમા નંબરનું જોઈશું. તો પાંચમા નંબરનું ક્યાંથી આવશે તો જોવાનું છે હી કન્ટિન્યુ. પછી તો એ શું કરે છે, એ માણસની વાત માનતો નથી અને કન્ટિન્યુ એ કાપવાનું શરૂ કરે છે. તો આપણે શું લખીશું અહીંયા, હી continue
continued to cut the branch. બરાબર, તો એ શું કરે છે? કાપવાનું શરૂ જ રાખે છે. બરાબર, ચાલો ત્યારબાદ he fall down and broke his leg. અને એના પગ શું કરે છે? નીચે લપસીને પડી જાય છે. બરાબર, એટલે આમાં એવું કહેવા માંગે છે, કોઈ માણસ કોઈ આપણને સારી સલાહ આપે તો એની સલાહને આપણે શું કરવું જોઈએ? ફોલો કરવું જોઈએ. કોઈ એડવાઇસ સારી આપે તો એડવાઇસને આપણે ફોલો કરવું જોઈએ, નહીં તો શું થાય? પછી આ વીનું જેવું પડી જવાય. બરાબર, ચાલો સરસ મજાની એક્ટિવિટી 2 આપણે જોઈ લીધી છે. એક્ટિવિટી 2ના જે પણ બાકી જે છે એ તમારી ચોપડીમાં, અને મેં તમને લાઈન આપી છે, પેરેગ્રાફમાંથી જોઈને તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. ચાલો હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3માં પણ એક સરસ મજાનું પત્રલેખન છે. બરાબર, એ પત્રલેખનને આપણે સમજતા પહેલાં આપણે શું કરીશું? એને જે સ્પેલિંગ છે એને આપણે પહેલાં જોઈ લઈએ. ચાલો, તો પહેલાં સ્પેલિંગ જોઈ લઈશું. ચાલો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. બરાબર, આપણે જે સ્ટોરી છે એ કઈ સ્ટોરી છે? તો સરસ મજાનું એક પત્રલેખન છે એમ સમજીએ તો એ ચાલશે. ચાલો, પહેલાં આપણે જોઈશું સરાઉન્ડ. સરાઉન્ડ એટલે થશે ઘેરાયેલું. બરાબર, હું આ તમને આનો પિક મોકલાવીશ. બરાબર, એટલે તમારે શું કરવાનું છે? સારા અક્ષરે તમારે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. ચાલો, સ્પેલિંગ જોઈશું. સરાઉન્ડ એટલે ઘેરાયેલું, હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થું, લાઉડલી એટલે મોટેથી, મેરી ગો રાઉન્ડ એટલે નાનકડું ચકડોર, જગલર એટલે જાદુગર, એન્ટ્રી ફ્રી એટલે પ્રવેશ ફ્રી. બરાબર, ડેમોન્સ્ટ્રેશન એટલે પ્રદર્શન કરવું. ત્યારબાદ છે રીગાર્ડ્સ. રીગાર્ડ્સ એટલે પ્રત્યવ્યવહારમાં વપરાતો આદરયુક્ત શબ્દ. બરાબર, એને આપણે શું કહીશું? રીગાર્ડ. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈશું ટુ શેવર. ટુ શેવર એટલે કે સ્વાદ માણવો. બરાબર, કપલ એટલે યુગલ. બરાબર, જે બે હસબન્ડ વાઈફ ને એવી રીતના હોય એ. ચાલો, ટેમ્પલ એટલે મંદિર. આઉટસાઇડ એટલે બહાર. જાઇન્ટ વ્હીલ એટલે મોટું ચકડોર. એક્સિલેન્ટ એટલે ઉત્તેજના. બરાબર, વન્ડરફુલ એટલે અદ્ભુત. અને અનધર એટલે અન્ય. બરાબર, ચાલો આ તમને હું શું કરીશ? હોમવર્કમાં આપીશ. તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે. ચાલો, હવે આપણે સ્ટોરી અથવા તો પત્ર વ્યવહાર છે એને આપણે શરૂ કરીશું. ચાલો, સરસ મજાનું આપણે એક પરિચ્છેદ આપ્યો છે, એટલે ફકરો આપેલો છે, એના પરથી આપણે જોવાનો છે. ચાલો, શું લખ્યું છે? ટીના લીવ્સ ઇન અ ટાઉન ક્લેન હાલોલ. શું કહે છે? ટીના છે એ ક્યાં રહે છે? એક હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ અ સરાઉન્ડ બાય સ્મોલ વિલેજ. શું કહે છે? કે તેના આસપાસ, સરાઉન્ડ એટલે આસપાસ, ઘણા બધા ગામડાઓ આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. શું કહે છે? અને તે વડોદરાથી શું કહે છે? વડોદરા ગઈ નથી. એટલે એનું જે ગામ છે એ વડોદરાથી દૂર નથી. બરાબર, લાસ્ટ મંથ એટલે છેલ્લા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફાર નિયર ધ હાલોલ. બરાબર, ગયા મહિને ક્યાં ગઈ હતી? એક હાલોલ પાસે એક નાનકડું ગામ હતું. બરાબર, ત્યાં ક્યાં ગઈ હતી? ત્યાં એ મેળાની મુલાકાત લીધી હતી. સી રોટ અ લેટર હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. બરાબર, અને તે શું કરે છે? એ એની મિત્ર, બરાબર, એની બેનપણી છે. બરાબર, એને શું કરે છે? અને તે એની મિત્રને શું કરે છે? લેટર લખે છે. બરાબર, જે એની મિત્ર છે એ ક્યાં રહે છે? તો એ ભુજમાં રહે છે. બરાબર, એટલે જે ટીના છે એ કોણ છે? એની ફ્રેન્ડ મીનાને શું કરે છે? લેટર લખે છે. ચાલો, તો આપણે જોઈશું લેટર લખે છે. તો આમાં લખેલું છે, જો પહેલાં તો હાલોલ લખ્યું છે 25 જુલાઈ 2014. ડિયર મીના. બરાબર, એમ કરીને શું કરે છે? લેટરની શરૂઆત કરે છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું થેન્ક યુ ફોર યોર લેટર 5th જુલાઈ. શું કહે છે? તારો 25મી જુલાઈએ મને પત્ર મોકલ્યો તેના માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ધોલાવીરા. શું કહે છે? તારી ધોલાવીરાની મુલાકાત વિશે વાંચીને મને શું થયો? આનંદ થયો. બરાબર, એવી રીતના એ લોકો પત્ર વ્યવહાર કરે છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું આઈ વિઝિટેડ ટુ
ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. શું કહે છે? I visited 2 different fair last month and I want to tell you about team. શું કહે છે? ગયા મહિને મેં 2 જુદા જુદા ડિફરન્ટ એટલે જુદા જુદા શું કર્યું? મેળાની મુલાકાત લીધી અને હું તેના વિશે તને અબાઉટ એટલે વિશે, ટેલ એટલે કહેવું. શું કહે છે? હું તને તેના વિશે કહેવા માંગુ છું. ચાલો હવે શું કહેવા માંગે છે? હવે તે ગઈ હતી તો જોવાનું છે. ફર્સ્ટ આઈ વિઝિટ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. શું કહે છે? પહેલાં મેં પાવાગઢ અને હાલોલ, બરાબર, એટલે હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક મેળો જોયો. ફાર એટલે મેળો. વી વેન્ટ ધેર ઇન અન આઉટ ઓટો રિક્ષા. શું કહે છે? મેં ત્યાંથી ક્યાં જે ગઈ? ઓટો રિક્ષામાં બેસી, એટલે હું ત્યાંથી ઓટો રિક્ષામાં ગઈ. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. બરાબર, એ ગામમાં, એ નાના ગામની બહાર શું હતા? 2 નાના મંદિરો હતા. બરાબર. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. શું કહે છે? કે મેં મારા માતા પિતા સાથે ત્યાં મંદિરે ગઈ હતી. વી રીચેડ, બરાબર, પહોંચવું, રીચર એટલે પહોંચવું. ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ પ્યુપલ ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ વોઝ ફોલ ઓફ પ્યુપલ. શું કહે છે? 2 મંદિર વચ્ચેનું, બરાબર, જે મેદાન હતું એ લોકોથી શું હતું? ભરચક હતું, એટલે આખું ભરાયેલું હતું. બરાબર, લોકો દર્શન કરવા માટે આવતા હતા એટલા માટે એ ભરાયેલું હતું. ચલો ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. There were many shop, toy shop, sweet shop and colorful bazaar of household items. શું હતું? હવે મેળામાં શું શું હતું? તો રમકડાની દુકાન હતી, સ્વીટ મીઠાઈની દુકાન હતી અને બજાર કેવું હતું? કલરફુલ વસ્તુઓથી બનેલું હતું. બધી વસ્તુઓ જોવા મળી હતી. બરાબર. અને ઘર વપરાશ, હાઉસ હોલ્ડ એટલે ઘર વપરાશની પણ વસ્તુઓ મેળામાં જોવા મળી હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. ઘણા બધા બાળકો છે એ શું કરતા હતા? જે રમકડાની દુકાન હતી એની સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ ધ સ્મોલ પ્લેન, બરાબર, સોરી, પ્લાન નથી, પ્લેન છે. શું કહે છે? અને તેઓ શું જોઈ રહ્યા હતા? નાના નાના વિમાનોને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોવિંગ ધેમ ધ પ્લેન. અને દુકાનદાર શું કરી રહ્યો હતો? એ લોકોને પ્લેન દેખાડી રહ્યો હતો અથવા તો બતાવી રહ્યો હતો. ત્યારબાદ આપણે જોઈશું ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપેન્ડ લાઉડલી. અને છોકરાઓ શું કરતા હતા? હસતા હતા અને જોર જોરથી તાળીઓ પાડીને એન્જોય કરતા હતા. બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું વી ઓલ્સો સો મેની ગો રાઉન્ડ એન્ડ જાઇન્ટ વ્હીલ. શું કહે છે? અને અમે શું જોયું? એક નાનકડું, મેની એટલે નાનકડું અને વિશાળ ચકડોળ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાઇન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. બરાબર, એક ચકડોળ નાનું હતું અને એક ચકડોળ ખૂબ જ કેવું હતું? મોટું હતું. બરાબર. ધ પેલેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. બરાબર, એ જગ્યા પર શું હતું? જે મેળા જેવું જગ્યા હતી ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઉડ સ્પીકરમાં અવાજ આવતો હતો. ધેર વોઝ મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ધ ફિલ્મ સોંગ. અને જે લાઉડ સ્પીકર એટલે જે જોર જોરથી અવાજ આવતો હતો એમાં શું વાગતું હતું? હિન્દી મૂવીના ગીતો વાગતા હતા. ધેર વોઝ મેની ચિલ્ડ્રન ધ જાઇન્ટ વ્હીલ. બરાબર, ઘણા બાળકો મોટા ચકડોળમાં પણ હતા. ધે વેર શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. અને તેઓ શું તેઓ અંદર બેસીને ખૂબ જ ઉત્તેજિત હતા અને બૂમો પાડતા હતા. વી સો જગલર. અમે શું જોયો? એક જાદુગરને જોયો. જગલર એટલે જાદુગર. He was playing with 5 balls and was keeping all them the air. It was a wonderful. શું કહે છે? તેની પાસે શું હતો? 5 દડાનો એ શું બનાવી રહ્યો હતો? ખેલ બતાવી રહ્યો હતો. એટલે શું કરી રહ્યો હતો? હવામાં એને રાખીને ઉડાડીને એ શું બતાવી રહ્યો હતો? એ જગલર જે જાદુગર છે એ રીતના ગેમ બતાવી રહ્યો હતો. બરાબર. ચાલો હવે આગળ જોઈશું. આફ્ટર સમ ડે, થોડા દિવસ પછી, વી વિઝિટેડ ટ્રેડ ફેર એન્ડ વડોદરા. ત્યાર પછી થોડા દિવસ પછી અમે ક્યાં ગયા? ટ્રેડ ફેર એટલે વેપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ
સ્કૂલ ટ્રીપ, એ અમારી શું હતી, શાળા પ્રવાસ હતો, બરાબર. સ્કૂલ તરફથી અમને પ્રવાસ માટે લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અમે ત્યાં ક્યારે ગયા હતા, તો રવિવારને દિવસે ગયા હતા. વી વેન્ટ બાય બસ, અને અમે શેમાં ગયા હતા, તો અમે બસમાં ગયા હતા, બરાબર. ચાલો હવે ત્યારબાદ આપણે જોઈશું ધેર વોઝ નોટ એન્ટ્રી ફી, ત્યાં અમને પ્રવેશ ફ્રી હતું નહીં, એટલે જે આપણે એન્ટ્રી કરીએ ત્યાં પ્રવેશ ફી આપવું પડે ને, તે હતું નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફોલ એન્ડ લાર્જેસ્ટ સ્ટોલ, શું કહે છે કે આખું મેદાન વિશાળ દુકાનોથી ભરેલું હતું, કારણ કે મેળો કયો હતો, કે વ્યાપાર મેળો હતો, એટલા માટે ઓબ્વિયસલી ત્યાં શું હોવાનું, દુકાનો જોવાની. ધેર વેર મેની સ્ટોલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ લાઇટ, શું કહે છે અહીં ઇલેક્ટ્રોનની સામાન જેવા કે ઘણી બધી ઇલેક્ટ્રોન વસ્તુ જોવા મળી હતી, જેવી કે એ ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ, બરાબર. ઇલેક્ટ્રોનિક વસ્તુ કઈ કઈ હતી મેળામાં, તો ટીવી હતું, વીસીઆર હતું અને મ્યુઝિક સિસ્ટમ હતું. ધ ગર્લ ઓન ધ કાઉન્ટર વેર વેલ ડ્રેસ, અને જે કાઉન્ટર પર જે છોકરી હતી એણે ખૂબ જ સજ્જ, એટલે ખૂબ જ સારા પોશાક પહેર્યા હતા. ધ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ સ્માઇલ, અને તે જે મુલાકાતીઓ આવતા હતા એમને શું એકદમ સિમ્પલી અને સારી સ્મિત, એટલે હસીને શું કરી રહી હતી, જે પણ વિઝિટર આવતા હતા, મુલાકાત માટે આવતા હતા, એમને શું કરતી હતી, બધા પ્રશ્નો કોઈ પૂછે તો એને સ્માઇલ આપીને એ પ્રશ્નોના જવાબ આપતી હતી. ચાલો ત્યારબાદ જોઈશું ધેર વોઝ અનધર રો ઓફ ધ સ્ટોલ ઓફ થિંક લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, શું હતું ત્યાં જોવા જઈએ તો બીજી બાજુ એક બાજુ શું હતા, વોશિંગ મશીન પણ હતા અને ફ્રીજના પણ શું લાગેલા હતા, સ્ટોલ લાગ્યા હતા, બરાબર. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ ધ મિક્સર ગ્રાઇન્ડર, અને જે માણસો હતા, જે સેલ્સમેન હતા, તે શું કરી રહ્યા હતા, ગ્રાઇન્ડર મશીન અને વોશિંગ મશીનનો શું આપી રહ્યા હતા, એક ડેમો આપી રહ્યા હતા, એટલે એને કેવી રીતના આપણે ચાલુ કરી શકીએ એની સમજ આપતા હતા. ટુ યંગ વુમન વેર આસ્કિંગ હિમ ધ સમ ક્વેશ્ચન, બરાબર. અને જે બે યુવા મહિલાઓ હતી એ કેટલાક પ્રશ્નો શું કરી રહી હતી, એ સેલ્સમેનને પૂછી રહી હતી, જે ડેમો આપતા હતા એને પૂછતી હશે કે આ કેવી રીતના યુઝ કરાય અને કેવી રીતના આપણે વાપરી શકીએ, બરાબર, એ રીતના. ચલો ત્યારબાદ આપણે જોઈશું વી વેન્ટ અરાઉન્ડ એન્ડ ધ સો એનીથિંગ, શું કહે છે અમે બધી જગ્યાએ ફર્યા અને ઘણી બધી વસ્તુઓ જોઈ. એટ ધ અનોધર એન્ડ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ, અને પછી શું ગયા અમે, ફાસ્ટ ફૂડ સ્ટોલ, એટલે ત્યાં જમવાનું પણ શું હતું, એક સ્ટોલ લાગેલું હતું, બરાબર. બધી વસ્તુ જોઈ અને પછી લાસ્ટમાં અમે જમવા માટે ગયા. માય ફ્રેન્ડ ઓર્ડર પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ લસ્સી, શું કહે છે મારા જે મિત્ર હતા એમણે પિઝાનો ઓર્ડર કર્યો અને મેં શેનો ઓર્ડર કર્યો, તો મેં લચ્છી મંગાવી, બરાબર, લસ્સી મંગાવી. ચાલો ત્યારબાદ જોઈએ વી સેટ ડાઉન ફોર વ્હીલ એન્ડ સર્વડ ધ ફૂડ ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ, બરાબર. અમે થોડી વાર ત્યાં શું કર્યું, બેઠા અને જમ્યા, અને ત્યાં જમવાનું જે હતું એને અમે એન્જોય કર્યું. ત્યાં મીઠાઈની દુકાન, ત્યાં શું હતી, સ્વીટ, એટલે ત્યાં બીજી શું હતી, મીઠાઈની દુકાન પણ હતી, અને અમે એ મીઠાઈની ડીડ નોટ, એટલે અમે એ મીઠાઈની દુકાનેથી મીઠાઈ ખરીદી ન હતી, બરાબર. વી કમ બેક ઇન ધ ઇવનિંગ, અને ફરી અમે શું કર્યા, પછી અમે પાછા ઘરે સાંજે ફર્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ, શું કહે છે હવે હું અહીંયા અટકું છું. કન્વરી માય રીગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ, શું કહે છે તારા માતા પિતાને મારા વંદન કહેજે અથવા તો પ્રણામ કહેજે, બરાબર. આ રીતના શું કરે છે, એક ફ્રેન્ડ, એક મીના છે, ટીના છે, બરાબર, એ કોને પત્ર લખે છે, મીનાને. એ શું કરે છે, અલગ અલગ મેળામાં જાય છે, બરાબર, અને ત્યાં શું શું વસ્તુ કરે છે, શું શું જોઈ છે, બરાબર, એની માહિતી એ પત્ર દ્વારા કોને કરે છે, એની મિત્રને કરે છે. ચાલો તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અસ્તુ.